આજે આપણે ખૂબ મજા આવી, દાદાની ભક્તિ કરવાની ખૂબ મજા આવી. આ દાદાની દીકરામાં પૂજાની ભક્તિ કરવાનો બહુ જ આનંદ આવ્યો. આ દાદાના ઉપકાર આપણા પર કેટલા બધા છે. શું આ દાદાના ઉપકાર આપણે ગુણ ચૂકી શકીશું દાદાનું? આજ તો આપણે દાદાનો આ 50મું વર્ષ આવે છે. આ 50મા વર્ષની અંદર આપણે ખૂબ સારું મહોત્સવ કરવાના છે. તમે તો સંઘના આગેવાન છો. સંઘનો જોરદાર ઉત્સાહ પણ જોરદાર છે. એટલે આ સાલગીરી ઉજવવામાં જરાય કચાશ ના રાખતા. એ વાતું હોય છે ગાંધી, આવા દાદાનો 50મું વર્ષ હોય, આટલો મોટો પ્રસંગ રાખવાનો હોય અને એમાં એટલી કચાશ હોય. દાદાની વાતે આ જે સુવર્ણ મહોત્સવ છે ને એ નિમિત્તે તો સંઘની અંદર ખૂબ સુંદર મજાનો પત્રિકા લેખનનો કાર્યક્રમ રાખ્યો અને હજુ પત્રિકા બધા જોઈ નથી. દાદાના ઉત્સવ નિમિત્તે મેડિટેશનનો કાર્યક્રમ રાખ્યો છે, બાળકોનો એન્યુઅલ પ્રોગ્રામ રાખ્યો છે. દાદાની ભવ્યથી ભવ્ય રથયાત્રા, હાથી, ઘોડા, બગી આ બધાની સાથે પૂજ્ય ભગવાન પણ પધારવાના છે અને આવો સુંદર મહોત્સવ દાદાની 50મી સાલગીરીનો મહોત્સવ આનંદ તો હોય ને, અને નહીં સકલ સંઘને આનંદ છે. અને સકલ સંઘને આનંદ તો હોય. આજે કમિટી મેમ્બર બધા મારી સાથે ગમે ગભા મિલાવીને કામ કરે છે, એમને પણ કેટલો આનંદ છે. તું જોતો ખરા? આનંદ પણ એટલો આનંદ છે. આનંદ પરમાનંદ છે. આવા દેવાધિદેવ જગતના નાથની 50મી સાલગીરા નિમિત્તે આનંદ